નમસ્કાર મિત્રો, આજે હું તમારું સ્વાગત કરું છું વાટલિયા ગામમાં આવેલા એક કૃષ્ણ મંદિર વિશે. કે મિત્રો, તમે જોઈ શકો છો કે વાટલિયા ગામની અંદર આવેલું એક કૃષ્ણ મંદિરની અંદર રાધા અને કૃષ્ણ બંનેની મૂર્તિ સ્થાપિત છે. તમે જોઈ શકો છો અહીં સારી રીતે ડેકોરેશન કરેલું છે. મંદિરનું ગર્ભાશય તમે જોઈ શકો છો. અહીં નાનો કાનુડો અને એનાથી નાનો પણ કાનુડો એવા 3 અલગ અલગ કાનુડા પણ છે. અહીં સાંજ સવારે દરરોજ આરતી થાય છે, દીવડા પ્રગટે છે અને મંદિર ભક્તિમય બની જાય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરનું વાતાવરણ કેવું શાંત અને સ્વચ્છ છે. તમે જોઈ શકો છો મંદિરના બહારનો વ્યૂ. મિત્રો, અહીં ઘંટ પણ છે. તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ એકદમ શાંતિમય અને સુંદરતા મનને એકદમ એકાગ્રતા અપાવે તેવું છે. અહીં આપણે આવી જઈએ તો આપણને જવાનું મન જ ના થાય. અહીં નગારું પણ છે જે સાંજ સવારે શરૂ થાય છે અને તેની અંદર આરતી વાગે છે, જેથી પૂંજારીઓ એ આ આરતી વડે માતાજીની અથવા ભગવાનની આરતી કરે છે. તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનને સત્ય અને પ્રેમના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેનું બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ શાંતિ અને સુંદરતા. મિત્રો, આ અમારા ગામનો એક સોરો છે જેની અંદર બધા જે વૃદ્ધો આદમીઓ જે અહીં ભેગા થાય છે અને ચર્ચા કરે છે. તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું આ નયનરમ્ય મંદિર તમે જોઈ શકો છો. અહીંયા ઘણી જગ્યા છે. અહીં સૂવા માટે ગાદલાની પણ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો અહીં પંખા પણ છે અને અહીં સારી રીતે બહાર તુલસીમાં પણ રોપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અને અહીંયા પણ તુલસીમાં છે. જોઈ શકો છો અહીં દરરોજ મંદિરની સ્વચ્છતા માટે જે કાર્ય હોય છે કે પોતું મારવું ને તે બધું અહીંની અમારા ગામની મહિલાઓ કરે છે. તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે માતાજીના મંદિરની સેવા કરો છો અને અહીંયા સાંજે એટલે કે સાંજના જે 3-4 વાગ્યા હોય ત્યારે બધી બાઈઓ અહીં જે મહિલાઓ છે તે ભેગી થાય છે અને કીર્તન કરે છે. શ્રી કૃષ્ણને અને રાધા રાણીની જોડી એક નંબર લાગે છે. તમે જોઈ શકો છો નાનો કાનુડો. મંદિરનું એકદમ શાંત અને કેવું સરસ મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો. એકદમ મનને ગમી જાય અને આપણો દિવસ એકદમ સુંદર બની જાય એવું લાગે છે. તમે જોઈ શકો છો બહારનો વ્યૂ. અંદર એકદમ શાંતિ અને સભ્યતા જેવો અનુભવ થાય છે. તમે જોઈ શકો છો કે મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મિત્રો તમારા માટે ઘણી બધી મહેનત કરું છું, પણ ઘણા લોકો ખાલી વિડીયો જ જોવે છે, સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો, તમે જો અમારા વિડીયો જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવામાં તમારે શું વાંધો કે મિત્રો ખાલી એક બટન દબાવી દો. અમને આગળ અમારી સફળતાનો અહેસાસ થાય છે અને તમારા માટે અમે આવા જ વિડીયો બનાવતા રહીશું. તમે જોઈ શકો છો
કે મિત્રો હવે આપણે મળશું બીજા વિડીયોની અંદર. તો બીજા વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો કે આપણે બીજા કયા મંદિરે જવું. તો મિત્રો હવે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે મહેરબાની કરીને કરી લેજો, કારણ કે તમને જ આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે અને ભક્તિમય વાતાવરણ તમારા ઘરે પણ સર્જાશે. તમે જોઈ શકો છો કે મિત્રો તો મળશું આપણે બીજા વિડીયોની અંદર.